હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો? આપણે આજે ઘરે મહેમાન આવ્યા છે ધ્રુવીબેનની અમારે. આપણે નાખી છે પીડલી. નવા ચૂલાનું મુહૂર્ત છે, નવા ચૂલા બનાવવાના છે. સોરી, આપ જોઈ શકો છો આવી રીતના કંઈક પીડલી નાખી છે. અને આપણે એકાદું ઘરો ઠરવા દઈશું, પછી આપણે ચૂલા કોરી નાખશું. કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. આપણે બનાવી નાખ્યા છે ચૂલા, જોઈ શકો આવી રીતના કંઈક ચૂલા કોતરી નાખ્યા છે. જો આવી રીતના છે કંઈક. કેવા લાગે કોમેન્ટમાં જરીક કોમેન્ટ કરીને જરીક કહેજો, મસ્ત લાગે કે એમ. આવી રીતના કંઈક ચૂલા છે નાખ્યા છે નવા. હજી મુહૂર્ત તો 2-3 દી પછી થાય, નાખી દીધા ખાલી. આવી રીતના કંઈક છે ભાઈ ચૂલા. ગામડીઓમાં આવી રીતના કંઈક ચૂલા નાખી છે, એ ગારાના માટીના. જોઈ શકો 3-4-5 તગારાનો માલ બનાવીને મસ્ત એના ચૂલા. જો આવી રીતના કંઈક છે. આપણે બનાવી નાખી છે બહેનો મિત્રો ભાઈઓ વેફર, બટેકાની વેફર બનાવી છે. 2 ખાટલા બનાવી છે, હજી કાલે બનાવવાની છે. જો આવી રીતના કંઈક બનાવી છે, નાખી દીધી તડકે સુકવવા હાટું. એમાં તો થોડીક ખાઈ જા, મીઠી લાગી હતી. એમાં તો અડધો ખાટલો છે ખાલી, કોરી દાબી દે. જો આવી રીતના કંઈક વેફર છે. કાલ બનાવશું થોડીક પછી 2 ખાટલાની, કેવી બને કેવી નિયમ ટેસ્ટ કરીએ. બટેટા છે હાવ સસ્તા એટલે બનાવીએ બટેટાની વેફર. પાછા ચૂલા આવ્યા, તમને દેખાડું ખાલી. આ કંઈક ફાટી જાય બીજી ભાઈના. જુઓ થોડોક. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.